તો કેમ છો મિત્રો, મજામાં? તો આજે આપણે સેવડાનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે ડુંગળી, મરચાં અને આદુ લઈને બધું ધોઈ નાખીએ સરખી રીતે. પછી આપણે ડુંગળી કટિંગ કરી લઈએ. ડુંગળી કટિંગ કર્યા બાદ આપણે ટમેટાને કટિંગ કરી લઈએ. ટમેટા કટિંગ કર્યા બાદ આપણે મરચાંને પણ કટિંગ કરી લઈશું સરખી રીતે. મરચાં કટિંગ કર્યા બાદ આદુ પણ કટિંગ કરી લઈએ. પછી આપણે ડુંગળી કટિંગ કરી લઈએ અને ખમણીમાં ખમણી લેશું. ડુંગળી ખમણ્યા બાદ આપણે ટમેટાને પણ ખમણી લેશું. ટમેટા ખમણ્યા બાદ લસણ, મરચાં અને આદુને પણ ખમણી લેશું. આ બધું થઈ જાય પછી આપણે નોખું મૂકી દેવાનું ને એક વાટકો દહીં લઈ લેશું. પછી તપેલી સૂલે મૂકી દઈશું ને એમાં આપણે તેલ નાખ્યું. હું તો અંદાજિત આમને 3-4 પાવડા નાખું છું, તમે તમારા સ્વાદ અનુસાર નાખજો. પછી એમાં જીરું નાખી દઈશું. પછી ડુંગળીને પેસ્ટ કરેલો આપણે નાખી દઈશું, મિક્સ કરી દઈશું અંદર. પછી ખમણેલા ટમેટા પણ નાખી દઈશું. પછી સરખું મિક્સ કરી લેશું. પછી આપણે થોડીક હળદર, ધાણા જીરું, લાલ મરચું, કાળું નમક ને પછી મરચાં અને આદુનો પેસ્ટ કરેલો નાખી દઈશું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. પછી એક વાટકો દહીં નાખી દઈશું. આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે ચેવડો નાખી દઈશું. ચેવડો નાખ્યા બાદ સરખું મિક્સ કરીને ને આપણે તપેલું ઢાંકી દઈશું ઘડીક માટે. તો આપણું શાક તૈયાર છે. તો આવું શાક ખાવા માટે અને આવો સ્વાદ મેળવવા માટે અમારી આઈડીને ફોલો કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ એક પાછા બીજા વિડીયોમાં.